પ્રયોગો કર્યા, ઘણા બધાએ રસ્તા કર્યા પિંગલાને છોડાવવા માટે. છેલ્લે આપ બધા કદાચ વાતને જાણતા હશો, છેલ્લે ઈ ભગવો ભેખ લઈ લે છે વાળા, તો એને આસન નથી આપતા. મચ્છંદરનાથજી ગોરખનાથજી એમ કે છે વાલા આસન એમ ન મળે તો તારે કેટલી રાણી છે? કે મારે 360 રાણી છે. એમ કે હા. એમાં માનીતી રાણી કોણ? કે માનીતી રાણી મારી પિંગલા છે. એને માં કિયાઈ જા, માં કે એની પાસેથી ભિક્ષા લાય તો તને આસન મળે, નહીતર આસન ન મળે. એની માં કે છે ભિક્ષા લાવે છે. પછી ગોરખનાથજી કે છે કે હવે ભરતરી તને આસન મળશે. હવે આસન મળશે કે હા, પણ પેલા આ ચીપીઓ પડ્યો ને, ચીપીઓ અને જોડી પડી છે ને એ ઉપાડ. ચીપીઓ અને જોડી ઉપાડે છે ને વાલા, ત્યાં ભરતરી રાજાને 4 યુગનું જ્ઞાન આવે છે. હા, ભક્તિ લાગતા વાર નથી લાગતી હો વાલા. 4 યુગનું જ્ઞાન એને આવે છે. કે ગોરખનાથજીને કે છે ગુરુદેવ આજે આ ચીપીઓને જોડી મેં ઉપાડીને મને 4 યુગનું જ્ઞાન આવ્યું છે. કે આ માયા છે ને એ બધું ખોટું છે વાલા. આટલો પ્રેમ મેં પિંગલાને કર્યો, આટલો પ્રેમ જો મેં ઈશ્વરને કર્યો હોત ને તો આ કાયાનું કલ્યાણ થઈ જાત. નારી અને તલવાર જગતમાં બે વફા માની. નારી અને તલવાર જગતમાં બે વફા માની. હોય જ્યાં સુધી બાહોમાં બળ ત્યાં સુધી પાસ રહેનારી. ગઈ પરાયાને હાથ પછી હામી થનારી. આટલો પ્રેમ જો મેં પિંગલાને કર્યો ને આટલો પ્રેમ જો મેં મારા નાથને કર્યો હોત ને તો આ કાયાનો ઉદ્ધાર થઈ જાય. ન્યાથી ભરતરીને લાગ્યો અને એના ગુરુદેવ ગોરખનાથજીને કે છે ગુરુદેવ મને 4 યુગનું જ્ઞાન આવ્યું છે. એમ કે હા, સંભળાવો. રાણી પિંગલા આવા દલડા